જય માતાજી મારા મિત્રો સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો। તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો। બરાબર, લગ્ન ભાળતી ફરે તારો કાકો બે લગ્ન ભાળતી ફરે તારો કાકો બે મેલો। તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે। અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો મિત્રો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડીયોને એકદમથી ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોસમ ઓપન કરી દેવાનું છે આવી રીતે। તો મિત્રો આપણે એલાઇટ મોસમ અહીંયા ઓપન કરીએ તો 1-2 સેકન્ડ અહીંયા લોડ લે એલાઇટ મોસમ। એના પછી મિત્રો તમને અહીંયા આ જે આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળે એના પર તમારે ક્લિક કરી દેવાનું। તો અહીંયા ક્લિક કરશો તો તમે જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને ઓલરેડી અહીંયા જોવા મળી જશે। તો આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના પર ક્લિક કરી લેવાનું। એના પર ક્લિક કરીએ તો અહીંયા આપણે આ તરીકાનું એક ઇન્ટરફેસ ખુલીને આવે, એના ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયાથી આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવે તો એના ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયા આપણી ગેલેરી ઓલરેડી ખુલી જાય મિત્રો। તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો આપણા મનપસંદનો। તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી દઈએ મિત્રો। તો તમે પણ તમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો। તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરીએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આ 3 ટપકાના આઇકનની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તો આ તરીકાનું ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર આપણે ક્લિક કરી દેવાનું છે। તો આપણો ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું। તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। તો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું। આગળ આવ્યા બાદ આપણે ફોટાની ઉપર એવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવવાનો અહીંયા મિત્રો। અહીંયા આવી રીતે સોંગની નજીક લાવે અને મૂકી દેવાનો। તો અહીંયાથી આપણો વિડીયો ઓલરેડી એડિટિંગ થઈ જાય મિત્રો। તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ વાળું આઇકન જોવાય છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી અહીંયાથી આપણા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની। અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ। એમબી સિલેક્ટ કર્યા બાદ આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો આપણો વિડીયો અહીંયાથી ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જાય। તો અહીંયા આપણે ડાઉનલોડ થાય તેથી થોડી રાહ જોવી પડશે। તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો આવી રીતે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ જાય। તો ડાઉનલોડ થયા પછી મિત્રો તમારે જ્યાં ડાઉનલોડનું આઇકન તમને જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।